નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપણું સ્વાગત છે. ટ્રમ્પ આ નામે હાલ ફક્ત અમેરિકા જ નહીં પરંતુ સમગ્ર દેશમાં ભારે ઉથલપાથલ મચાવી નાખી છે. ટ્રમ્પે બીજી વખત અમેરિકાની કમાન સંભાળતાની સાથે જ ઘણા બધા એવા નિર્ણયો લીધા છે કે જેને સમગ્ર દેશમાં હોબાળો મચાવી દીધો છે. અને આવા જ નિર્ણયોમાં એક છે ટેરિફનો વધુ માર ઝીંકવાનો નિર્ણય. પરંતુ હાલ જ્યાં એક તરફ તો અમેરિકા ભારતને મિત્ર ગણાવી રહ્યું છે, ત્યાં જ બીજી તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર પોતાના કડક વેપાર વલણથી ભારતને પણ હચમચાવી નાખ્યું છે. જી હા, કારણ કે એવા અહેવાલ મળી રહ્યા છે કે અમેરિકાએ આખરે ભારત પર 25% જેટલો ટેરિફ લાદવાનો નિર્ણય જાહેર કર્યો છે. ભારત અને અમેરિકાની વચ્ચે ટ્રેડ ડીલને લઈને અનેક અટકળો બાદ ટ્રમ્પે આ જાહેરાત કરી નાખી છે. એટલે કે હવે 1 ઓગસ્ટથી ભારતમાં આયાત થતી તમામ પ્રોડક્ટ્સ પર 25% આયાત ટેરિફ લાગુ થશે અને એની સાથે જ તેના પર વધારાનો દંડ પણ વસૂલવામાં આવશે. તો બીજી તરફ એવા અહેવાલો છે કે ટેરિફને લઈને ટ્રમ્પના એલાન પર ભારતે પણ કડક વલણ અપનાવ્યું છે અને આના કારણે આખરે ટ્રમ્પના સૂર બદલાયા છે. જોકે આની પહેલા જ્યારે ટ્રમ્પે ટેરિફને લઈને જે જાહેરાત કરી હતી તેમાં તેમણે ભારત માટે જે નિવેદન આપ્યું છે તેના કારણે પણ ભારે હોબાળો મચી જવા પામ્યો છે. તો આજે આપણે વાત કરીશું આ જ વિષય પર કે આખરે ટ્રમ્પે ભારત પર આટલો બધો ટેરિફ ઝીંકવાનું કારણ શું છે અને ભારતે આની સામે કેવું કડક વલણ અપનાવ્યું છે કે ટ્રમ્પના સૂર અચાનક બદલાઈ ગયા. અને જો કદાચ આ 25% ટેરિફ લાગુ થઈ જશે તો ભારતમાં કેવી અસર જોવા મળશે? ટ્રમ્પના નિર્ણયથી ભારતમાં કઈ વસ્તુ મોંઘી થશે અને કઈ વસ્તુ સસ્તી થશે? તો સૌપ્રથમ તમને જણાવી દઈએ કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પહેલા તો 25% ટેરિફની જાહેરાત સોશિયલ મીડિયા સાઇટ ટ્રુથ પર કરી હતી અને એક પોસ્ટમાં લખ્યું કે ભારત અને અમેરિકા મિત્ર છે, પણ પાછલા ઘણા વર્ષોથી એની સાથે ઓછો વેપાર થઈ રહ્યો છે કારણ કે એમને ટેરિફ વધારે લગાવ્યો છે જે દુનિયામાં સૌથી વધારે છે, જે અમેરિકાને વેપાર વધારવાથી રોકે છે. ભારતની સાથે કોઈ પણ દેશની સરખામણીમાં ગેર આર્થિક વેપાર પ્રતિબંધિત છે. આની સાથે જ તે મોટા પ્રમાણમાં પોતાના સૈન્ય લશ્કરીના સાધનો રશિયા પાસેથી ખરીદે છે. એટલે કે ટ્રમ્પના મતે ભારત રશિયા પાસેથી સતત લશ્કરી સાધનો ખરીદી રહ્યું છે, જે યોગ્ય નથી. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે રશિયા યુક્રેન પર હુમલા બંધ કરે, પરંતુ ભારત રશિયા સાથે સતત વેપાર વધારી રહ્યું છે, જે યોગ્ય પગલું નથી. જેથી આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને અમેરિકાએ ભારત પર 25% જેટલો ટેરિફ લાદવાનો નિર્ણય લીધો છે અને આ 1 ઓગસ્ટથી અમલમાં આવશે. ઉર્જા ખરીદી મામલે ચીનની સાથે મોટું ખરીદદાર છે અને આ બધા જ સારા નથી. ભારતને પેનલ્ટીની સાથે 25% ટેરિફ ભરવું પડશે, જે 1 ઓગસ્ટથી શરૂ થઈ જશે. આ મામલે ધ્યાન આપવા બદલ ધન્યવાદ. મેક અમેરિકા ગ્રેટ અમેરિકા. જોકે એવા પણ અહેવાલો સામે આવ્યા છે કે અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફની ડેડલાઇન ખતમ થવાના 2 દિવસ પહેલા જ એટલે કે મંગળવારે જ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યા હતા કે ભારત પર વધુ ટેરિફ લાદવામાં આવશે. કારણ કે ત્યારે ટ્રમ્પે કહ્યું હતું કે ભારત સાથેની ટ્રેડ ડીલ હજુ પૂરી થઈ નથી. ભારતે કોઈ પણ અન્ય દેશોની સરખામણીમાં અમેરિકા પર વધુ ટેરિફ લગાવ્યો છે. ત્યારે હવે તેઓ સત્તામાં છે તો કોઈ દેશ આવું ન કરી શકે. એરફોર્સ વન વિભાગમાં પત્રકારોની સાથે વાત કરતા ટ્રમ્પે ભારતની સાથે વેપાર સમજૂતી અંગે જે સંકેત આપ્યા હતા તેનાથી એવું લાગી રહ્યું હતું કે ટેરિફ ઘટાડવાના કરતા ભારતના પ્રયાસ હજુ પણ સફળ થયા નથી. આની પહેલા જ ટ્રમ્પે કહ્યું હતું કે જે દેશ અમેરિકા સાથે અલગ અલગ વેપાર સમજૂતી નહીં કરે તેમને 15 થી લઈને 20% જેટલો ટેરિફનો સામનો કરવો પડશે. જોકે અહીંયા અમે તમને એ પણ જણાવવા જઈ રહ્યા છે કે એવા પણ અહેવાલો મળ્યા હતા કે યુએસ સરકારના વેપાર વાટાઘાટકાર આવતા મહિને ભારત સાથે વાટાઘાટો કરવા માટે આવવાના છે. અને આના અગાઉ ભારતની ટીમ જ્યારે અમેરિકા ગઈ હતી ત્યાં બંને પક્ષોની સાથે વિવિધ મુદ્દાઓ પર વાટાઘાટો થઈ હતી, પરંતુ એ સમયે ભારત અમેરિકાની તે શરતો સ્વીકારવા તૈયાર ન હતું કે જેમાં તે તેના કૃષિ ઉત્પાદનો ભારતને પહોંચાડવા માંગતો હતો. અમેરિકાએ અત્યાર સુધીમાં વિયેતનામ, ઇન્ડોનેશિયા, જાપાન અને યુરોપિયન યુનિયન તેમજ અન્ય કેટલાક દેશોની સાથે વેપાર કરારો પર હસ્તાક્ષર કર્યા છે. અને આની પહેલા જ મંગળવારે ટ્રમ્પે સંકેત આપ્યો હતો કે વેપાર કરાર હજુ સુધી અંતિમ સ્વરૂપ આપવામાં નથી આવ્યો અને આના જ કારણે ભારતને 20 થી 25% સુધીના ટેરિફનો સામનો કરવો પડી શકે છે. ટ્રમ્પે વારંવાર ભારતને અમેરિકન માલ માટે પોતાનું બજાર ખોલવાની હાકલ કરી છે, પરંતુ વેપાર કરારની વાટાઘાટોમાં કૃષિ અને ડેરી ક્ષેત્ર સૌથી જટિલ મુદ્દાઓ રહ્યા છે. ભારતે આ અંગે પોતાનું વલણ કડક બનાવ્યું છે અને તેને ખોલવાનો ઇનકાર કર્યો છે.
ત્યારે હવે જ્યારે અમેરિકાએ ભારત પર ટેરિફ લગાવવાની જાહેરાત કરી નાખી છે, તેની સાથે જ ભારત સરકારે પણ તેનો જવાબ આપી દીધો છે. એવા અહેવાલો મળી રહ્યા છે કે ભારતે ચોખ્ખા શબ્દોમાં કહ્યું હતું કે અમારા માટે દેશ પહેલા છે અને ભારત દેશના હિતમાં દરેક જરૂરી પગલાં ભરીશું. ડોનાલ્ડ ટ્રમ્પે જેવું ભારત પર ટેરિફ લગાવવાની જાહેરાત કરી કે સરકારે પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. અહેવાલો મુજબ ભારત સરકારે સ્પષ્ટ કહ્યું છે કે તેમના માટે નેશન ફર્સ્ટ છે અને દેશ હિતમાં ભારત દરેક જરૂરી પગલું ભરશે. સરકાર તેના પ્રભાવનો અભ્યાસ કરી રહી છે. ટ્રમ્પના નિવેદન બાદ પણ ભારતે સંતુલિત જવાબ આપ્યો હતો અને કહ્યું કે અમે હજુ પણ એ ઉદ્દેશની સાથે એટલે કે ટ્રેડ ડીલ પ્રત્યે પ્રતિબદ્ધ છે. આની સાથે જ સરકારે કહ્યું છે કે અમે ખેડૂતો, સાહસિકો અને એમએસએમઈના કલ્યાણ તેમજ સંવર્ધનને સર્વોચ્ચ મહત્વ આપીએ છીએ. સરકાર પોતાના રાષ્ટ્રીય હિતોની રક્ષા માટે તમામ જરૂરી પગલાં ભરશે. જે રીતે બ્રિટન સાથે થયેલી હાલની વ્યાપક આર્થિક અને વેપાર સમજૂતી એટલે કે CETA સહિતના અન્ય વેપાર સંધિઓ મામલે જે કરાર થવામાં આવ્યો છે, આ મામલે UK સાથેના આર્થિક અને વેપાર કરાર સહિત અન્ય વેપાર કરારોના કિસ્સામાં કરવામાં આવ્યું છે. વિદેશી ખેલાડીઓ માટે તેમના માટે બજારો ખોલવાની સાથે તે સ્થાનિક ખેલાડીઓના હિતોનું પણ રક્ષણ કરવા પ્રત્યે સંવેદનશીલ છે. કે ભારતે ટ્રમ્પના ટેરિફ પર ટફ સ્ટેન્ડ લીધું કે ડોનાલ્ડ ટ્રમ્પના જાણે કે સૂર નબળા પડ્યા હતા. 25% ટેરિફ પર ડોનાલ્ડ ટ્રમ્પે હવે પોતાના વલણને નરમ કર્યું છે. એવા અહેવાલ મળી રહ્યા છે કે ટ્રમ્પનું માનીએ તો ભારત સાથે ટ્રેડ ડીલ પર હજુ પણ વાતચીત માટે દરવાજો ખુલ્લો છે. તેમને પોતે કહ્યું છે કે ભારત સાથે વાતચીત કરીશું. ભારતે ટ્રમ્પના ટેરિફ પર ટફ સ્ટેન્ડ લીધું હતું અને આના કારણે ડોનાલ્ડ ટ્રમ્પના સૂર નબળા પડ્યા હતા. 25% ટેરિફ પર ડોનાલ્ડ ટ્રમ્પે પોતાનું વલણ નરમ રાખ્યું છે. ટ્રમ્પનું માનીએ તો ભારત સાથેની ટ્રેડ ડીલ પર હજુ પણ વાતચીત માટે દરવાજો ખુલ્લો છે તેવું તેમને પોતે કહ્યું છે. આની સાથે જ તેમણે જણાવ્યું કે ભારત સાથે વાતચીત કરીશું. તો હવે આપણે જાણીશું કે શું આ ટેરિફ ભારતના સામાન્ય માણસના ખિસ્સા પર અસર કરશે ખરી? કઈ વસ્તુ મોંઘી થશે, કઈ વસ્તુ સસ્તી થશે? તો અહેવાલ એવા મળી રહ્યા છે કે હાલમાં આ ટેરિફ ભારતમાં અમેરિકામાં નિકાસ થતી વસ્તુઓ પર ટેરિફ લાદવામાં આવી રહ્યો છે, જેના કારણે ભારતીય ગ્રાહકો માટે કોઈ પણ વસ્તુ સીધી રીતે મોંઘી નહીં થાય. પરંતુ જો ભારત બદલો લેશે, અમેરિકાના માલ પર ટેરિફ લાદેશે, તો કેટલીક વસ્તુઓના ભાવ વધી શકે છે. મુખ્ય અસરગ્રસ્ત ક્ષેત્રોમાં સામેલ છે જેમ કે ક્રૂડ ઓઇલ અને LPG. ભારત વર્ષ 2024માં અમેરિકાથી $12.9 બિલિયન ખનિજ ઇંધણની આયાત કરે છે. જો ભારત 25% ટેરિફ લાદે છે તો પેટ્રોલ, ડીઝલ અને ગેસ સિલિન્ડરના ભાવ પ્રતિ લીટર 5 થી 7 રૂપિયા વધી શકે તેવી શક્યતા છે. આ સિવાય અમેરિકાની આયાત થતી જે મશીનરી છે તે $3.75 બિલિયન અને ઇલેક્ટ્રોનિક સામાન મોંઘા થઈ શકે છે અને આનાથી ઉદ્યોગો અને ઘરગથ્થુ ઉપકરણોનો ખર્ચ પણ વધી શકે છે. તેમજ 2.5 બિલિયનના રાસાયણિક આયાત પરના જે ટેરિફ છે તેના કારણે જંતુનાશકો અને ઔદ્યોગિક રસાયણોના ભાવને પણ અસર થઈ શકે છે. પરંતુ ભારતે હજુ પણ પલટવાર નથી કર્યો. પરંતુ વ્યાપાર વાર્તા ઓગસ્ટમાં શરૂ થવાની પણ સંભાવના છે. જો તેમ થાય તો આ વસ્તુઓની કિંમતોમાં વધારો જોવા મળી શકે તેવી શક્યતા છે, જેનાથી મોંઘવારી પર પણ અસર થઈ શકે છે. તો બીજી તરફ આ ટેરિફના કારણે કંઈ પણ સીધું સસ્તું નહીં થાય, કારણ કે તે અમેરિકન બજારમાં ભારતીય નિકાસને અસર કરે છે. પરંતુ કેટલીક પરોક્ષ શક્યતાઓ પણ છે, જેમ કે સ્થાનિક ઉત્પાદનોમાં વધારો થઈ શકે છે. કારણ કે જો ભારતીય નિકાસકારો અમેરિકન બજારમાં ઓછું પ્રદર્શન કરે છે તો તેઓ ભારતમાં તેમનો માલ વેચી શકે છે. અને આનાથી શું થશે? તો આનાથી એન્જિનિયરિંગ માલ, દવાઓ અથવા તો કપડાં જેવા ઉત્પાદનોના સ્થાનિક પુરવઠો વધી શકે છે અને આના કારણે કિંમતોમાં થોડો ઘણો ઘટાડો થઈ શકે છે. જો કે વૈકલ્પિક સ્ત્રોત પણ છે, જેમ કે ભારત અમેરિકન આયાત ઘટાડીને અન્ય દેશો જેમ કે UAE અથવા તો રશિયામાંથી સસ્તું ઈંધણ અથવા તો મશીનરી આયાત કરવાનો પ્રયાસ કરી શકે છે, જે લાંબા ગાળે કિંમતોને સ્થિર કરી શકે છે. તો બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ અંગેની જે જાહેરાત છે તેના બાદમાં ભારતમાં રાજકારણ ગરમાયું છે. કેન્દ્ર સરકાર પર વિદેશ નીતિ અંગે કોંગ્રેસ સવાલ ઉઠાવી રહી છે. એટલું જ નહીં, પરંતુ ભારતની વિદેશ નીતિ નિષ્ફળ રહી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે, જેમાં કોંગ્રેસે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કેન્દ્ર સરકારની ટીકા કરતા પોસ્ટમાં એવું લખ્યું હતું કે ટ્રમ્પે ભારત પર 25% ટેરિફ લગાવ્યો છે અને એની સાથે દંડ પણ લગાવ્યો છે. નરેન્દ્ર મોદીની દોસ્તીનું પરિણામ આજે દેશ ભોગવી રહ્યો છે. મોદીએ ટ્રમ્પને પ્રચાર કર્યો હતો અને ગળે પણ મળ્યા હતા. ફોટા પડાવીને સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થયા હતા. તેમ છતાં પણ ટ્રમ્પે ભારત પર ટેરિફ લગાવી દીધો છે.
ભારતની વિદેશ નીતિ સંપૂર્ણ રીતે નિષ્ફળ નીવડી છે. અમેરિકાએ 25% ટેરિફની જાહેરાત કરી તે ભારત માટે ખરેખર ચિંતાનો વિષય છે. તે મામલે કેન્દ્ર સરકારે વિચારવાની જરૂર છે. આ ઉપરાંત કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનાથે પણ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે લખ્યું હતું કે આ દેશની અર્થવ્યવસ્થા માટે વિનાશકારી સાબિત થઈ શકે છે. રશિયા પાસેથી તેલ અને હથિયાર ખરીદવા માટે અમેરિકાએ ભારત પર 25% ટેરિફ સાથે દંડ પણ ફટકાર્યો છે. મોદીએ ટ્રમ્પ માટે પ્રચાર કર્યો હતો, નમસ્તે ટ્રમ્પ, હાઉડી મોદી, અને અબકી બાર ટ્રમ્પ સરકારની ભારતને શુભ પ્રાપ્ત થયું છે. આ ટેરિફના કારણે ભારતના અર્થતંત્ર, આપણા સ્થાનિક ઉદ્યોગ, આપણી નિકાસ અને રોજગાર પર દૂરગામી પરિણામો આવવાના છે. તો હવે આ અંગે તમારો શું અભિપ્રાય છે તે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવો. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.